જામનગર જિલ્લાના જામજેતપુર તાલુકાના સિદ્ધરસર ખાતે ઉમિયા માતાજીના મંદિરે માતાજીના પ્રાગટ્યના સવા શતાબ્દી મહોત્સવ પૂર્ણાહુતિ કરવામાં આવી છે। જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલ સિદ્ધસર ખાતે ઉમિયા માતાજીના મંદિરે માતાજીના પ્રાગટ્યના સવા શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી છે। સતત 5 દિવસ ચાલેલા આ સમારોહ શાંતિપૂર્ણ સંપન્ન થયો છે। વેણુ નદીના કાંઠે મહાઆરતી સહિત અને ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન થયું। સિદ્ધસર ખાતેનું ઉમિયાધામ અને મંદિર દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને પાટીદારો દ્વારા ઉમિયા મંદિર ખાતે માતાજીના પ્રાગટ્યની સવા શતાબ્દી મહોત્સવની ખૂબ જ શાનભેર ઉજવણી કરવામાં આવી। તારીખ 25 ડિસેમ્બરથી શરૂ થયેલો આ મહોત્સવ 29 ડિસેમ્બરના રોજ પૂર્ણ થયો છે। 5 દિવસ ચાલેલા આ મહોત્સવમાં ગુજરાતના રાજ્યપાલ તેમજ કેન્દ્રીય મંત્રીઓ અને ગુજરાત રાજ્યના મંત્રીઓ, પ્રખ્યાત કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા સહિત અનેક સંતો, મહંતો અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે 400 કરોડથી પણ વધુના પાટીદાર સમાજના ઉત્થાન માટે કાર્યોની નેમ વ્યક્ત કરવામાં આવી, જેમાં પર્યાવરણ, આરોગ્ય અને શિક્ષણ સહિતના અનેક વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો।